અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે 36 કારના 35 માલિકો સાથે થયેલી 1,45,00,000ની છેતરપિંડીના નોંધાયેલા ગુનામાં વધુ એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. અંકલેશ્વર ખાતે 9 ડિસેમ્બર 2023ના રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે 36 કારના 35 માલિકો સાથે થયેલી 1,45,00,000ની છેતરપિંડીના નોંધાયેલા ગુનામાં વધુ એક ઇસમને પોલીસે ઝડપી પાડી સરકારી કચેરીમાં કાર ભાડે મૂકવાના બહાને 35 જેટલા કાર માલિકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી 32 કાર રિકવર કરી હતી. ગુનામાં સલીમ ઇસ્માઇલ મુસા આદમ મંસીરીનું નામ પણ સામે આવ્યું હતું, જેને છેલ્લા 7 મહિનાથી ફરાર હતો. બી ડિવિઝન પીઆઈ વી.કે. ભૂતિયા તથા તેમની ટીમે ફરાર આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. આરોપી વાલિયા ચોકડી વિસ્તારમાં આવ્યો હોવાની માહિતી મળતા વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. કઠિયાઓ શહેરના લોકોને ભોળવી તેમને સરકારી કચેરીઓમાં તેમના વાહનો ભાડેથી લગાવી આપવાની લાલચ આપતા હતા, તેમજ તેમને ભાડામાં સારી રકમ મળવાનું પ્રલોભન આપતા હતા. તેઓએ કેટલાક લોકોને નવી નક્કોર કાર લેવડાવી હતી, જે બાદ તેમની પાસેથી ઓરિજિનલ આરસી બુક તેમજ ચાવીઓ મેળવી લઈ તે કાર અન્યત્ર સ્થળે ભાડેથી મૂકવાનું કહી તેમને ભોળવ્યા હતા, જે બાદ તેઓ કારને બારોબાર વેચી દેતા હતા.